તો હવારે ઉઠવા મોડું થઈ ગયું એટલે બધે મોડું મોડું જ રહે. આમે ગધડીનું પૂરું થતું નથી. સવારમાં પાછી ગધડીની નીંદર આવી આવે. એમ કઈ ખૂતું જ રહેવું, ઊભું જ નથી થવું. માર હવારનું કામ પૂરું થયું કે બપોરની રસોઈ ચાલુ. અમારી બાયુની તો કઈ જિંદગી છે. સવારે ઉઠીને રાતે હુઈ ત્યાં લગી નકરું કામ કામ કામ, બીજી વાત જ નહીં. જીગુ હું કરશો? રજા હોય ને એટલે આને ક્યાંય હક ન હોય. જીગુ 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 બોલાવ્યા જ કરે ને હાથ માર્યા જ કરે. આપણને કામમાં ક્યાંય દઈશ જ ન ઉજવા દે. શું છે બોલો? કાઈ નહીં, મેં કીધું ક્યારની રહોડામાં હું જીગુ કરતી છે, લે તપાસ કરું. કાઈ નથી કરતી, આ સેલ્ફી લઉં છું. રહોડામાં સેલ્ફી લેશો? ફોન તો હાથમાં નથી. તો પણ તમને ન એટલી ખબર પડે રહોડામાં શું કરતી હોય બાયું? કામ કરતી હોય. અને એમ નહીં, તમને રજા હોય તો કઈ હક ન થાય? મારી વાહન વાહ હું આટા માર્યા કરો? કાંઈ તારી વાહ આટા નથી મારતો. ફોન જોઈને થાક્યો એટલે મેં કીધું જીગુ હું રસોઈ બનાવે છે, લે પૂછી આવું. હું રસોઈમાં બનાવવાનું છે? રસોઈમાં રીંગણા બટેટાનું શાક ને રોટલી બનાવવાની છે. હું નકરું રોજ શાક રોટલી જ બનાવે કરે. કઈક નવું બનાવતી હોય તો? નવું શું બનાવે? બાપાને હું કઈ ધના મેલું હાલે છે? એટલો ખર્ચો કરવો રોજ નવું બનાવવામાં કેટલો પૈસો જાય ખબર તમને? મને ખબર જ છે. મહિને તું મારી પાસે કેટલા પૈસા લઈ જાશો ને. તો હું તમારે ખાવું છે એ કયો તો. આ થોડોક વરસાદ થયો છે તો મેં કીધું ભજીયા બનાય, એમ ભજીયા ખાવાની ઈચ્છા થઈ. તમારી જેવા તો મેં કે માણા ન જોયા. સણાનો લોટ આરે છે ને તમને બાંધી દેવા છે. કેવી તમારી હોજરી છે. હરે ફરેન ભજીયા. બીજું કઈ ખાતા તમારી મમ્મીએ શીખવાડ્યું છે કે નહીં? બેક સાતા ખીરા કે ન ખીરા બનાય ભજીયા. દોસ્તારની પાર્ટી હોય તો કે બનાય ભજીયા. કોકનું પાણી ઢોળ હોય તો કે બનાય ભજીયા. બે મહેમાન ઘરે આવ્યો હોય તો કે બનાય ભજીયા. ભજીયા સિવાય બીજું ખાતા આવડે છે કે નથી આવડતું તમને? ખાતા બધું આવડે છે, પણ તને તો ખબર છે આપણે ગુજરાતીનું મેન ખાણું ભજીયા, ગાંઠિયા, ફાફડા અને ખમણ. અને એમાંય મારા ફેવરિટ ભજીયા, એટલે તો હું ભજીયા બનાવવાનું જ કહું ને. પણ એમ નહીં, થોડોક વરસાદ હારો આવે, ટાઢોડું જામે તો ભજીયા ખાઈ તો મજા આવે. હજી તો થોડોક એવો વરસાદ આવ્યો, આ ગરમી ગઈ નથી, એમાંય તમારે ભજીયા ખાવા. તમને ખબર છે કે તીખું તળેલું આ ગરમીમાં કેટલું નડે? મારી પાચન શક્તિ એટલી સારી છે ને કે હું ગમે એવું ખાઉં તો મને પાચન થઈ જાય. મને કોઈ દી નડ્યું છે? તમને ક્યાં કઈ નડે છે? તમારું પેટ થોડું છે, પટારો છે. જે નાખો એ બધું પટારામાં હમાય. અને તમને ભજીયા ભાવે છે? છોકરા વચ્ચે ભજીયા ખાય છે? ભજીયો બનાવું ને એટલે બે મોઢા બગાડીને બે. મારે એને શું ગળસવા દેવું? એને બટેટાની પતરીના ભજીયા બનાવી દેવાય, અથવા તો ચિપ્સ બનાવી દેવાય. ચિપ્સ તો ખાય જ છે બે. હા, તમારે તો કેવું છે, બટેટાની ચિપ્સ બનાવી દેવાય. આજ સવારે થોડુંક ઉઠવાનું મોડું થયું તો હજી હું નવરી નથી થઈ. એમાં તમારે આટલું ભજીયા બનાવવા, એને મારે બટેટાની ચિપ્સ બનાવી દેવી. એમને કઈ થાય છે? કામ કરવા વાળી તું એકલી જ છું ને, તમારે કઈ મદદ કરવી નથી. અને આપણા ઘરમાં તમે બે છોકરા હું 4 જણા થઈ, પણ કાયમિકને માટે 2 શાક બને. એ ખબર છે? તમને ભાવતો હોય છોકરાને ન ભાવે, છોકરાને ભાવતો હોય તમને ન ભાવે. એમાં મારું તો ગણવાનું જ નહીં. જે તમારી હાટું છોકરા હાટું બનાવ્યું હોય એ જ ખાવાનું. મારી મનગમતી આઈટમ તો કોઈ દી બનાવવાનો વારો જ નથી આવતો. નકરું મારે કામ જ ઢવડવાનું. એમ નહીં, તું ગમે એ વસ્તુ બનાય તો હું ના પાડું છું? તારે બનાવવું છે, તારે જ મહેનત કરવી છે, તો તારી મનગમતી આઈટમ બનાવીને ખાઈ લેતી હોય તો અમે એમાં ખાઈ લેવી. અમે કઈ ના ન પાડીએ. હા, મને એ તો ખબર જ છે તમે કેવા ખાઈ લ્યો છો ને. એકાદો ટક ન ભાવે એવી રસોઈ હોય તો તઈ નહીં મોઢા કાળા કરીને બેહો છો. મારે તમારા કાળા મોઢા તો જોવા ને. હું કાંઈ કાળું મોઢું નથી કરતો. જે રસોઈ હોય ને એ હું ખાઈ જ લઉં છું. છોકરા છે તે નાના છે, એ અણહમજો છે, એ થોડા સમજવાના છે. એને પ્રેમથી ફોલાવીને સમજાવીને ખવડાવી દે એટલે એ ખાઈ જ લે. મને ખબર છે તમારા છોકરા કેવા સમજેલા છે ને. વડકાન ડાયસ્યા કરીને થાકી જાવ, શાંત થાય ને ત્યાં. હમણાં બે સ્કૂલેથી આવી છે ને એટલે સીધો જ થેલો મેકીને પૂછશે મમ્મી શું બનાવ્યું? હું એમ કહું ને આ બનાવ્યું છે. લ્યો ઈ બનાવ્યું મને નથી ભાવતું. ઓયલું ન બનાવાય, એ સાંભળીને જ મારું સક્રમ ફરી જાય છે. બસ હવે બીજી વાત જવા દે. અને આજ ઘરે સૌ રજા છે તો લેને જરાક ભજીયા બનાવી નાખ ને. હું કઈ ઘટે છે તો હું લઈ આવી દઉં. બોલ. ઓહો બહુ કરી હો તમે. તમને ભજીયા જ્યાં લગી બનાવીને ખવડાવે ને ત્યાં લગી તમે મારો પીસો નહીં છોડો. અત્યારે ગળસ્યો ભજીયા, પછી સવારે સંડાસમાં જઈને ઈનાય ભજીયા કરશે કજ્યા.
સંડાસ વાસોડી વાઇસ નો લેવા ઈ રીતનો કઈયો કરશે તમારા ભજીયા. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, અમારે આજે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. થોડોક એવો વરસાદ આવ્યો છે. તમે ક્યાંથી જોવો છો અને તમારે વરસાદ છે કે નહીં એ કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, તમારા ઘરવાળા ભજીયાનું વેન કરે છે કે નહીં, કેવા ભજીયા ખાય છે એ પણ તમે કમેન્ટમાં જરૂર કહેજો. અમારે તો જીગર નકરા ભજીયા ના જ ભોગી છે. 5 સાટા થાય એટલે ભજીયા બને. આ સિવાય બીજી કઈ વાત ન હોય તો દોસ્તો પ્લીઝ અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. તમારા ઘરવાળા કોઈ પણ ઘરના સભ્ય ભજીયા ખાતા હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.